તો આજે બ્રિજ કોર્સ અંતર્ગત 6ઠા ધોરણમાં ગુજરાતીને સરસ મજાની પ્રવૃત્તિ કરશું. આ 3 વાક્ય આપેલા છે. આપણે 2 ગ્રુપ બનાવીએ છીએ. 2 ગ્રુપ છે એ બોલવાની કોશિશ કરશે. ઓછામાં ઓછા 8 વખત બોલી શકતા હોવા જોઈએ. એ ગ્રુપ વિજેતા થશે. ચાલો જોઈએ. તો આ છે ગર્લ્સનું ગ્રુપ અને આ બાજુ બોયઝ. તો સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય તમારા ચારમાંથી એક જણ નક્કી કરો. કોઈ પણ એક વાક્ય બોલશે. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. બોલો, કોણ બોલશે ચારમાંથી? ફટાફટ જલ્દી. હાલો, વંદના બોલશે. હાલો, તમારામાંથી. હાલો ના આવી જા આગળ. અહીંયા ઊભી જા. ચાલો વંદના, સ્ટાર્ટ કરી. હાલો, આમ 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 મારી આમ ફરી જા. ચાલો સ્ટાર્ટ. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. 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 ગાય ઘાસ ગાય છે, ભેંસ ઘાસ ગાય છે. ચાલો 8 વખત સાચું બોલી ગયા. હાલો. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, ગાય ભેંસ ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે. ચાલો 8 વખત સરસ બોલી ગયા. હવે 8 વખત તો બંને જણા સરસ બોલી ગયા. હવે સ્પીડમાં બોલીએ. રેડી ને? હાલ, હવે કોણ આવે ગ્રુપનો મેમ્બર? હાલો રિષિત. ચાલો રિષિત ને નામ શું દીકરા? ભારતી. હાલો ભારતી, હવે મોઢા બંધ નાખજો. ચાલો બોલો. જો હસેગા વો ફસેગા, જો ફસેગા વો હસેગા, જો ફસેગા વો હસેગા. બોલ. હાલો. જો હસેગા વો ફસેગા વો, જો હસેગા વો ફસેગા, જો ફસેગા વો હસેગા. જો ફસેગા વો. ભૂલ થઈ ગઈ. જો હસેગા વો ફસેગા, જો ફસેગા વો હસેગા. ચાલો. હા હાલો વિશ્વનાથ ને હું. રેડી ને વિશ્વનાથ? હાલો. જો હસેગા વો ફસેગા, જો ફસેગા વો હસેગા. હાલ સ્ટાર્ટ કર વિશ્વનાથ. જો હસેગા વો ફસેગા, જો હસેગા વો ફસેગા, જો હસેગા વો ફસેગા. જો ફસેગા વો હસેગા ક્યાં? બોલ પાછું. જો હસેગા વો ફસેગા, જો હસેગા વો ફસેગા. આમ જો હસેગા વો ફસેગા, જો ફસેગા વો હસેગા. બોલ. જો ફસેગા વો હસેગા, જો હસેગા વો ફસેગા. એક જ વાર. ચાલો. જો હસેગા વો ફસેગા, જો ફસેગા વો હસેગા. 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 રેડી? વાહ. ચાલો કાચો પાપડ, પાકો પાપડ. જો કાચો પાપડ, પાકો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ. રેડી? સ્ટાર્ટ કર્યા. હાલો. હા અને તું ઘડી કાચો પાપડ, પાકો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ. ચાલો સ્ટાર્ટ. ચોકોલીમાં સ્ટાર્ટ. કાચો પાપડ, પાકો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, એ મૂકી દો ને.
ચાલો તો પછી સ્કૂલેથી આવી અને બપોરે જમીન થોડોક આરામ કરી લીધો. અત્યારે સાંજ પડે એટલે છોકરાઓનું લેસન ચાલુ હોય. જો ધાર્મિક છે એ લેસન કરીને અત્યારે ફ્રી થઈ ગયો છે. નહીં ધાર્મિક, લેસન કરી લીધું ને? અહીંયા શું કેટલા પેજ? 2 પેજ લેસન કરી લીધું. હા, શું કર્યું? એક એબીસીડી લખી લીધી ને 1 to 50 2 લખી લીધું. ને આ બાજુ મિતભાઈ લેસન કરે છે. નહીં મિતભાઈ? હમણાં એનું લેસન કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે પાસ્તા ખાવું. આજે પાસ્તા ખાવા છે. સારું. ચાલો, ધાર્મિકને તો પાસ્તા ખાવા છે. તો પેલા અત્યારે બજારમાં થોડું કામ છે, બજારમાં કામ પતાવી આવીએ અને પછી આવીને પાસ્તા બનાવીએ. હા, વાળ કપાવીને પાસ્તા. હા, આજે તો વાળ કપાવવા જવાનું છે. આજે વાળ કપાવીને નાવી રહું પછી પાસ્તા ખાવું. એમ જો પાસ્તા ખાશે. તો ચાલો બજારમાં જઈ આવીએ પછી મળીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આજે જે વિડીયો મૂક્યો એમાં બાલવાટિકાના બાળકો સાથે તો મુલાકાત કરાવી. આજે બાલવાટિકાના ક્લાસમાં જે સરસ મજાનું કંઈક રમતગમતના કંઈક ખજાનો છે તો એની પણ મુલાકાત તમને કરાવી જોઈએ કે નહીં? જો સૌથી પહેલો જે મને ખજાનો બહુ જ ગમે, કેમ કે નાના છોકરાઓને શું એબીસીડી છે, કલમ ખટારા છે યાદ રાખવા થોડાક અઘરા પડે અને પણ સરકારી સ્કૂલમાં ભણતા હોય ને જો આવી સુવિધા મળતી હોય તો તમને બતાવી જોઈએ કે નહીં? તો જો આ સૌથી પહેલું મેગ્નેટ બોર્ડ પકડો તો અને બેન એમાં જો આ કલમ ખટારા છે એ પણ આપણે અહીંયા ચોંટાડી શકીએ. જે કે છોકરાઓને કહીએ કે ક ચોંટાડો તો જોઈએ મેગ્નેટ વાળું છે એટલે સરસ મજા આવી જાય. ક છે બ છે આપણે ઓળખાવી શકીએ બાળકોને. જો મને તો બહુ જ ગમે. પછી આ બધા શેપ છે જે આ પણ મેગ્નેટ જ છે. જો નીચેનું કાર્ડ છે આકારનું, નીચે આકારનું કાર્ડ છે. આ બધા શેપ છે એનાથી બાળકોને આપણે ઓળખાણ કરાવી શકીએ સરસ મજાનું. એમાં જો ડિઝાઇન બને એ એટલી ડિઝાઇન બની મેગ્નેટ છે. આ બધી ડિઝાઇન બને આનાથી ને. જો આ જો આટલી બધી ડિઝાઇન બને. આમાં છોકરાઓ કેટલાય 3-4 જેટલા છોકરાઓ હોય એમાં સરસ મજાના ગોઠવાઈ જાય. જો આવી સુવિધા પ્રાઇવેટ સ્કૂલમાં નહીં હોય છે ને. જો આ એનિમલ બને, હોર્સ, ફિશ, કેમલ, ફોક્સ. વાહ, જો છોકરાઓમાં સરસ મજાની કલ્પના શક્તિ વિકસે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. એમ થાય કે આપણે ઘર માટે એક લઈ લઈએ. અને બીજું જો એક આ કલમ ખટારા છે. પછી બીજું છે આ એબીસીડી જે એમાંથી જ આશે કાઢેલા હતા. એબીસીડીમાં પણ એમ છોકરાઓને આપણે ગોઠવીને બતાવી શકીએ કે છોકરાઓ આ શું છે. આપણે છોકરાઓને પૂછી શકીએ કે આમાંથી એમ કાઢી અને અહીંયા ચોંટાડો છે ને. અહીંયા A to Z એબીસીડી આવે. પછી પાછા અહીંયા નંબર્સ આવે, પ્લસ માઇનસ એટલે કે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધું શીખાય છે. જો આ નાની મોટી સંખ્યાને પણ શીખાય છે. જેમ કે નાની મોટી સંખ્યા શીખીએ તો આ તો બાલવાટિકાનો ક્લાસ છે. બાલવાટિકાને આમ શીખવાડીએ. જો આ બાજુ 9, આ બાજુ 8. છોકરાઓને કહેવાનું કે નાની સંખ્યા કઈ છે, કઈ બાજુ નિશાન આવે. જો છે ને બાલવાટિકા પહેલું બીજું બધા ધોરણ માટે મને જ લાગે તે ઉપયોગી છે કે નહીં? આ એક મેગ્નેટ બોર્ડ હજી નથી. ચાલો તો હમણાં જ જો બાલવાટિકામાંથી વિડીયો ઉતારી આવી ગયા છે સ્ટાફ રૂમમાં. સ્ટાફ રૂમમાં અમારા જો કોમલબેન છે અત્યારે વર્ક કરે છે અને અમે હવે બધાય ક્લાસમાં બ્રિજ કોર્સ કરાવવાનો છે એના માટે જઈએ. 9 વાગે પાછું કંઈક બાઇસેક પ્રસારણ જોવાનું છે તેના માટે પાછા નીચે આવશું. મળીએ પછી. આ અમારા જલ્પાબેન કેમ છો બધા? તમારા જલ્પાબેન છે એમ પણ ખાસિયત છે એમનામાં. આડતિયા ફાઉન્ડેશન દ્વારા એમને ખાસ અહીંયા અમારી શાળામાં મોકલાવેલા છે એટલે એમનું તો બહુ માન કરવું છે જલ્પાબેનનું તો. થેન્ક યુ.
નમસ્કાર. શાળા પ્રવેશોત્સવ 2026 તથા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના વિવિધ ઇનિશિયેટિવ્સના વિમોચક શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો જો આજે અમારા છોકરાઓ છે આજે યુનિફોર્મ પહેરીને આવ્યા છે જ આ લે 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 આમ બતાવતા ખરી ઓય ઓય વાહ તો છે તો જે ઊભી છે વિડીયો ઉતારવામાં જ ઊભી હોય એમ હા સરસ લાગે છે ક્યાં ગઈ ઓલી રોતલ ક્યાં ગઈ હા હા પણ એમાં બેલ્ટ ક્યાં ઓલા કે બેલ્ટ તો પહેર હા ના હવે ક્યાંથી લે આજે બન્યા છે ઉપમા ચણા ને મુઠિયા ઢોકળા બસ તો પછી સ્કૂલેથી આવીને બપોરે જમી થોડાક આરામ કરી લીધો આજે ભાનુબેન સાથે વસ્તી ગણતરીમાં થોડાક ઘર લેવાના હતા 4-5 ઘર એટલે ત્યાં ગઈ હતી થોડુંક મોડું થઈ ગયું 2 વાગે કંઈક ઘરે આવ્યા જમી ફ્રેશ થઈ થોડાક સૂઈ ગયા આરામ કરી લીધો અત્યારે જો ઉઠ્યા સાંજ પડી ગઈ છે બસ હવે આજનો વિડીયો અહીંયા જ અપલોડ કરી લઉં આજે સાંજે ક્યાંક જમવા માટે જઈશું ફૂલ ફેમિલી તો એનો વિડીયો છે એ કાલે અપલોડ કરશું આજે અહીંયા સુધી રાખીએ બરાબર મળશું નવા વિડીયો સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું નવા વિડીયો સાથે બાય બાય